વિજાપુર તાલુકાના કુકરવાડા ગામે બસ નહીં તો મત નહીં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા। ગ્રામજનોએ બસ સ્ટેન્ડ ઉભા રહીને વિરોધ નોંધાવ્યો। વિજાપુર તાલુકાના કુકરવાડામાં બસ નહીં તો મત નહીં ચૂંટણી બહિષ્કાર બેનર લાગ્યા હતા। ત્યારે કુકરવાડા ગામજનો અને વિદ્યાર્થીઓએ આ માર્ગ નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। કુકરવાડાની આજુબાજુ 25 થી વધુ ગામો તેમજ કુકરવાડા સ્થાનિક કુકરવાડા માણસા ગાંધીનગર તેમજ વિસનગર મહેસાણા જતા લોકોને અવરજવર રહેતી હોય છે। ત્યારે કુકરવાડા સ્થાનિક લોકો દ્વારા બસ નહીં તો મત નહીં સાથે બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિક રહેવાસી તેમના દ્વારા આવનારા સમયમાં માંગ પૂરી ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। અહેવાલ વિશાલ પંચાલ મહેસાણા। વિષ્ણુભાઈ તમે આ શેનો વિરોધ કરી રહ્યા છો? બસ માટેનો। બસ માટે તો તમારા ગામમાં બસનો શું પ્રોબ્લેમ છે? બસો આવતી નથી પાછલા 10 વર્ષથી। કઈ કઈ બંધ થઈ ગઈ તમને જવાબ આપું હું। પહેલી તો અમદાવાદ સહારી, માલોસણ સિવિલ, પાલનપુર માણસા, બ્રાહ્મણવાડા સિવિલ, વિસનગર અમદાવાદ, પાટણ માણસા અને તારંગા અમદાવાદ, અમદાવાદ ખેરાલુ, આ બધી જ બસો બંધ થઈ ગઈ છે। બધી બસો ચાલુ જ હતી પહેલા, પણ ખબર નહીં કયા સંજોગો વસાત કે કયા કારણોસર આ રાજકારણના કારણે બધી બસો રહે ને એ ડાયવર્ટ થઈને ડાબલા ગોજારિયા થઈને બધી અમદાવાદ ગાંધીનગર તરફ જાય છે। તો અમે એમ જાણવા માંગીએ છીએ બસ ડેપોના મેનેજર હોય કે કોઈ પણ અધિકારી હોય, અમે એ જાણવા માંગીએ છીએ કે તમે કુકરવાડા ગામને બસોથી વંચિત કેમ રાખ્યું છે અત્યાર સુધીમાં? તમે બરાબર, તમે આ બધા જે નવયુવાનો ભેગા થયા છો તો તમારા ગામના લોકો રાજકારણી લોકોએ તમારા માટે શું કર્યું, તમે આગળ ક્યાં ક્યાં રજૂઆતો કરેલી તમે જાણી શકશો મને? હા, કેમ નહીં, અમે દરેકને રજૂઆત કરી, તાલુકા સદસ્ય અને જિલ્લા સદસ્ય, પણ કોઈને અમને કોઈ જવાબ મળ્યો નથી। ધારાસભ્ય સુધી પણ અમે અત્યાર સુધીમાં જે યુવાનોએ અરજી પણ આપેલ છે, લેખિતમાં પણ આપેલ છે, પણ અત્યાર સુધી કોઈ જવાબ કે કોઈ રિપ્લાય કોઈ પણ અધિકારી દ્વારા અહીંયા જે લોકોએ અરજી કરી છે એમને કોઈ જવાબ મળ્યો નથી કે કોઈ આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। તો અમે જાણવા માંગીએ છીએ કે અમારી આ અરજીનું ક્યારે પ્રતિબંધ એમનો પ્રોત્સાહન મળશે અમને? બરાબર, જો તમને આ બસનું કદાચ તમારો આ જે પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો આ બસ નહીં તો વોટ નહીં એ તમારું જે ઝુંબેશ છે ચાલુ જ રહેશે। અમારું યથાવત આ ઝુંબેશ અમારું યથાવત તમારી માંગણી ક્યાં સુધી ન સ્વીકારવામાં આવે તો તમે આગળની કોઈ ચીમકી આપવા માંગો છો? હા, અમે અનશન ઉપર ઉતરીશું। સમજો કે આ માંગણી અમે 10 દિવસમાં સ્વીકારવામાં નહીં આવે તો બસ રોકો આંદોલન પણ કરી શકીએ છીએ। વર્ષથી અપડાઉન કરવું અહીંયા, પરંતુ હરરોજ આ બસની પ્રોબ્લેમ આજે દિલ્હી કોઈ બસ સવારે જાઓ તોય નહીં, અત્યારે નહીં। આ બોર્ડ ઉપર તમે જુઓ તો 120 બસોનું બોર્ડ લખેલું જોવો હતો, 120 બસો એ કુકરવાડામાં આવતી, અત્યારે 20 બસો નહીં આવતી દિવસથી, અને અપડાઉન વાળા હરરોજ તકલીફ। આ પ્રમુખને વાત કરી તો મેનેજર પણ જવાબ આપે, અહીં લેટર ઉપર પણ કુકરવાળાને આપેલું, પરંતુ હજુ સુધી કોઈ જાતનો જવાબ આપવામાં આવતો નહીં, અને કોઈ પણ જાતનું વલણ આપતા હોય ને કે થશે થશે થશે, અને બધી ડાયવર્ટ કરીને ગુજારે લઈ લેવા આવી। કઈ જગ્યાએ અપડાઉન કરો છો? હું અમદાવાદ અપડાઉન કરું છું, અમદાવાદ નોકરી કરવાનું મારો હરરોજનું દિવસમાં 2 વખત જવાનું મારો અમદાવાદ છે। સવારે જાઉં, સોજે પરત આવું, કોઈ બસ ટાઈમે આવતી નહીં, અને કુકરવાડા હવે તો વળી અહીં અંદર નહીં, હવે તો 3 રસ્તા જ અંદર વાત છોડો 3 રસ્તાથી જતી રહે અંદર, કોઈ ઘણું બુઢવું છે ને આવવા માટે પણ 10 રિક્ષા કરવા પડે, આ યોગ્ય નથી। અને ખરેખર બસ ચાલુ થવી જ જોઈએ, દરેક બસો અંદર ગામની અંદર આવી જ જોઈએ, અને બંધ થયેલી બધી જ બસો ચાલુ થવી જોઈએ। આ બસ બંધ થવાથી તમારા ગામને કોઈ આર્થિક નુકસાન થતું એવું તમને લાગી રહ્યું છે? હા, લાગી રહ્યું છે। આજુબાજુના ગામડાઓને અહીંયા ધંધા વેપાર ધંધામાં બધી જ રીતે તકલીફો પડે। તમારું કુકરવાડા સેન્ટર તો આપણે જોઈએ તો અહીંયા મોટા મોટા દવાખાના પણ છે, સારું માર્કેટ છે, બજાર પણ મેડિકલ એસોસિએશન છે, ડોક્ટર એસોસિએશન છે, કાપડ બજાર એસોસિએશન છે। આવડા મોટા ગામની અંદર જો આટલી બધી બસો બંધ હોય તો તમારી દ્રષ્ટિએ તમને એવું લાગી રહ્યું છે કે આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે? આર્થિક નુકસાન પડે ખરું 20 થી 25 ગામનો જે ગામનો ઘસારો છે એમાંથી 5 ગામને બી પબ્લિક આવતી નથી અત્યારે। એ મોટું નુકસાન છે। આવવા માટે કોઈ સાધનો જ નથી એમને કુકરવાડા આવવા માટે, કોઈ તો પ્રાઇવેટ સાધન લઈને આવવું પડે છે, કોઈ તો પોતાનું વ્હીકલ લઈને। બધા જોડે તો પ્રાઇવેટ હોય તો તમારું છેલ્લું સૂત્ર અમારે બધાની સાથે સાંભળવાની ઈચ્છા છે કે બોલો વોટ નહીં તો બસ નહીં તો વોટ નહીં।